તળાજાના નવી કામરોલ હાજીપર રોડનું કામ 8 મહિનાથી અધૂરું છે। રોડ પર મોટી મેટલ પથરાતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે। આ ખરાબ રસ્તાને કારણે નાના મોટા અકસ્માતોની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે અને તાત્કાલિક કામ શરૂ કરવાની માંગ ઉઠી છે। સરપંચ અશોકસિંહ સરવૈયાએ તંત્ર સામે અસંતોષ વ્યક્ત કર્યો છે। માર્ગ મકાન વિભાગે 15 દિવસમાં કામ શરૂ કરવાની ખાતરી આપી છે। આજે છેલ્લા 12 મહિનાથી આ હાજીપર કામરોલના રસ્તાનું કામ ચાલુ થયું છે। સાથે સાથે 8 મહિનાથી તો મેટલ નાખી છે। લોકો ખૂબ પરેશાન થાય છે, નાના મોટી અકસ્માત થાય છે, વાહનોને નુકસાન સાથે છતાં તંત્ર કે પદાધિકારી કે અધિકારી કોઈ ધ્યાન દેતા નથી। અવારનવાર માર્ગ મકાન વિભાગમાં રજૂઆત કરેલ ત્યારે માર્ગ મકાન વિભાગવાળા લોકો એવું કહે છે કે અમે કોન્ટ્રાક્ટરોને આ કામ આપેલું છે। કોન્ટ્રાક્ટરોની બેદરકારીના હિસાબે આ કામ છેલ્લા 8 મહિનાથી બંધ છે। તો અમારું નવી કામરોલ આજુબાજુના તમામ ગામડાને જોડતો રસ્તો છે, તાત્કાલિક સારો કરે અને જો કોન્ટ્રાક્ટરની બેદરકારી અને નબળાઈ હોય તો એ કોન્ટ્રાક્ટરનું કામ રદ કરો, બીજા કોઈ નવા કોન્ટ્રાક્ટરને આપો। આ લોકો જ્યારે ચૂંટણી આવે ત્યારે કે અમે આ રસ્તો કરાવશું, પહેલો રસ્તો કરાવશું, મત લઈને વૈયા જાય છે। મતની રાજનીતિ બંધ કરો અને કામની રાજનીતિ કરો। જે સારા અધિકારી પદાધિકારીઓ છે તે આમાં પૂરતું ધ્યાન આપે એવી નવી કામરોલ ગ્રામજનોની માંગણી છે।